I love another world is a beautiful world of spirituality, is a Tattvamasi. That you are. અધ્યાત્મ એક જ વાત બે રીતે કહે છે, નકાર અને હકાર. જ્યારે નેતિ નેતિ કહે છે એટલે તું નથી, એ તું નથી. નથી નથી કરતા જે છે એ તું છું. અને બીજો શબ્દ કહે છે એ તું જ છું. વાત એની એ જ છે. પેલામાં કશું તું નથી, છતાં તું છું. અને અહીંથી શરૂ થાય છે, તું જ બધું છું. બધું તું જ છું. અસ્તિત્વ તું છું. પ્રકાશ તું છું. રોશની તું છું. અંધકાર તું છું. સત્ય તું છું. નીતિ તું છું. ન્યાય તું છું. ધર્મ તું છું. પ્રેમ તું છું. નિર્દોષતા, સહજતા, સરળતા તું છું. અરે તત્વમસી. અને જો આ બધું તું છું તો તું જ ઈશ્વર છું. તું જ ઈશ્વર છું. તું ઈશ્વર છું. કેટલીક વાર એવું થાય ને, અરીસા ઉપર એટલી બધી રેતી જામી ગઈ હોય તો આપણને આપણી જાત દેખાય નહીં. બસ આપણી ઉપર રેતી જામી ગઈ છે. રેતી જામી ગઈ છે. એ રેતીનું નામ છે સંપત્તિ, સમૃદ્ધિ, સંબંધો, સત્તા, પ્રતિષ્ઠા. એટલી બધી રેતી જામી ગઈ છે. એની નીચે આપણે જ ઈશ્વર છીએ. એ છુપાયું છે, પણ દેખાય કેવી રીતે? હવે બધી રેતી ખસેડીએ, સંપત્તિ, સમૃદ્ધિ, સંબંધો, સત્તા, પ્રતિષ્ઠા, તો ચકમકતા, જળતા જે હશે કોણ છે? તત્વમસી, તું જ છું. પેલામાં કહે છે તું સંપત્તિ નથી, તો અહીંયા એ તો કીધું આ બધું ખસેડી દો. પછી જે છે એ તું છું. ઈશ્વર અલગ છે અને તું અલગ છું? ના 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 ના. ઈશ્વર જ તું છું. દરેક આત્મા જ પરમાત્મા. ભૂલી ગયા હતા કે હું ઈશ્વર છું, એ ભૂલી ગયા. અને હું આ બધું છું એ યાદ કરવા માંડી. બસ જો એ યાદ આવી જાય કે હું એ છું, હું ઈશ્વર છું, હું જમીન, મકાન, મોટર, પ્રતિષ્ઠા, સત્તા એ નથી. હું ઈશ્વર છું. અને હું ઈશ્વર હોઉં તો આ તો બધી મુફલીસ વસ્તુ છે, કેમ કે ઈશ્વર આ બધું બનાવી શકે અને આ બધા વગર રહી શકે. તત્વમસી, એ તું જ છું. ખાલી પેલી જામી ગયેલી રેતી હટાવી દે. બસ હવે જે દેખાશે એ તું જ છું.